નમસ્કાર અમારા સદાયને માટે વંદનીય આદરણીય પેન્શનરો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, કેન્દ્ર સરકારની જેમ ગુજરાત રાજ્યની સરકારે પણ આજરોજ તારીખ 2/5/2025થી પેન્શનરોને જાહેર કર્યા છે આ બે મોટા લાભો। તો મિત્રો, કયા લાભો જાહેર કર્યા છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી નિહાળી લેજો। અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા દર 10 વર્ષે એક નવું પગાર પંચ છે તે બનાવવામાં આવે છે। આવી સ્થિતિમાં સરકારે જાન્યુઆરી 2016માં 7મું પગાર પંચ લાગુ કર્યું। તો આ પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગારની ગણતરી કરવામાં આવે છે। તો આ પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગાર ભથ્થા પણ નક્કી કરવામાં આવે છે। તો આજે સમાચાર દ્વારા અમે તમને 8મા પગાર પંચ સંબંધિત કેટલીક માહિતી આપવા જઈ રહ્યા છીએ। તો મિત્રો, ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, દર 10 વર્ષે છે તે નવું પગાર પંચ લાગુ કરે છે। તો હાલમાં 7મું પગાર પંચ લાગુ છે અને 31 ડિસેમ્બર 2025 એટલે કે આ વર્ષની અંતમાં જે 7મા પગાર પંચનો કાર્યકાળ છે તે પૂરો થવા જઈ રહ્યો છે અને 2026થી 8મું પગાર પંચ લાગુ થવા પણ જઈ રહ્યું છે। તે સંબંધિત આ વિડીયોમાં આપણે બધી જ માહિતી આપવાના છીએ મિત્રો। તો વાત કરીએ તો જાન્યુઆરી 2025ની શરૂઆતમાં 8મા પગાર પંચને મંજૂરી આપવામાં આવી છે। તો સરકાર દર 10 વર્ષે એક નવું પગાર પંચ છે તે લાગુ કરે છે। તો કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં ફેરફાર કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો 7મું પગાર પંચ છેલ્લે વર્ષ 2016માં લાગુ કરવામાં આવ્યું હતું અને તેનો કાર્યકાળ વર્ષ 2025ના છેલ્લા મહિનામાં સમાપ્ત થવા જઈ રહ્યો છે। તો આ કારણે કેન્દ્રની મોદી સરકાર જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે। ત્યારથી 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખથી વધુ પેન્શનરો તેમના અમલીકરણની રાહ જોઈ રહ્યા છે। તો હકીકતમાં નવા પગાર પંચ લાગુ થતાં જ કર્મચારીઓના મૂળ પગારમાં મોટો ઉછાળો આવશે। તો આ દરમિયાન એક મોટું અપડેટ બહાર આવ્યું છે અને 8મા પગાર પંચમાં બે મોટા ફેરફારો પણ થવાના છે, તે અમે તમને આગળ જણાવીશું મિત્રો, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। તો હવે ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર અંગે પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી। તો કેન્દ્ર સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ લાગુ કરવામાં આવશે। જ્યારથી સરકારે 8મું પગાર પંચ જાહેર કર્યું છે, આ પછી સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થવાની અપેક્ષા છે। તો આ પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર અંગે પણ અટકળો લગાવવામાં આવી રહી છે। તો માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે કર્મચારીઓના પગારમાં ફક્ત ફિટમેન્ટ ફેક્ટરને આધારે વધારો કરવામાં આવશે મિત્રો। તો વાત કરીએ તો પગાર પંચમાં આ ફેરફારો થશે। તો વિવિધ અહેવાલો અને નિષ્ણાંતોની આગાહીઓ અનુસાર 8મા પગાર પંચમાં બે મોટા ફેરફારો થવાના છે। તો આ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। તો પગાર પંચમાં આ ફેરફારો થશે। તો હવે ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટરમાં પણ ઉછાળો આવશે। તો 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો, જેના આધારે લઘુત્તમ પગાર 7,000 રૂપિયાથી વધીને 18,000 રૂપિયા થયો। તો હવે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર વધારીને 2.86 કે તેથી વધુ કરવાની ચર્ચા ચાલી રહી છે। જો આવું થાય તો લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 રૂપિયાથી વધીને 51,480 રૂપિયા થઈ જશે। તો આ ફેરફારથી કર્મચારીઓના મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થશે, જે મોંઘવારી ભથ્થા અને અન્ય લાભોને પણ અસર કરશે મિત્રો। ત્યારબાદ જોઈએ તો આ ભૂમિકા ડીએ અંગે પણ વ્યક્ત કરવામાં આવી હતી। તો મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ પગારમાં ફેરફાર દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તો ખાસ કરીને ભારતમાં પગાર પંચના સંદર્ભમાં ડીએનો ઉદ્દેશ કર્મચારીઓના પગારને ફુગાવાની અસરોથી બચાવવા અને તેમની ખરીદ શક્તિ જાળવી રાખવાનો છે।
તો પગાર સુધારણા દરમિયાન ડીએની ભૂમિકા નીચે મુજબ સમજાવવામાં આવી રહી છે. તો વાત કરીએ તો પગાર સુધારણા પહેલાં કર્મચારીઓને મૂળભૂત પગાર તેમજ ડીએ મળી રહ્યો છે, જે સમયાંતરે ફુગાવાના આધારે વધારવામાં આવશે. તો ડીએ એ મૂળ પગારનો 1% છે અને સરકાર દ્વારા 6 મહિને તેમાં સુધારો પણ કરવામાં આવે છે. જ્યારે નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે તે સમયે ડીએ તેના જૂના મૂળભૂત પગાર સાથે જોડીને મૂળ રકમ છે તે બનાવવામાં આવે છે. તો માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે 7મા પગાર પંચના અમલ પહેલાં એટલે કે 1 જાન્યુઆરી 2016 સુધી ડીએ વધારીને 125% કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વાત કરીએ તો નવા પગાર પંચની ડીએ પર અસર. તો નવા પગાર પંચમાં તે સમયે લાગુ પડતા ડીએ સાથે જૂનો મૂળ પગાર ઉમેરવામાં આવે છે. આ પછી કુલ રકમ પર ફિટમેન્ટ ફેક્ટર વધારો લાગુ કરવામાં આવે છે. જોકે નવા પગાર સુધારા પછી ડીએ સામાન્ય રીતે 0થી શરૂ થાય છે, કારણ કે જૂનો ડીએ નવા મૂળ પગારમાં સમાવિષ્ટ થાય છે. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે તે જાણીએ. તો ભારતમાં ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ ખાસ કરીને સરકારી કર્મચારીઓના પગાર સુધારણાના સંદર્ભમાં થાય છે, ખાસ કરીને પગાર પંચના અમલીકરણ દરમિયાન. તો માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે ફિટમેન્ટ ફેક્ટર એક ગુણક છે જેને જૂના પગારને નવા પગાર માળખામાં રૂપાંતરિત કરવા માટે લાગુ કરવામાં આવે છે. તો તેનો મુખ્ય હેતુ ફુગાવા અને જીવન નિર્વાહના ખર્ચ અનુસાર કર્મચારીઓના પગારને સમય જતાં સમાયોજિત કરવાનો છે. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.